હાય વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશું. તો આજના બ્લોગની શરૂઆત આપણે મસ્ત મજાના સવારથી કરી નાખી છે અને આજનો આપણો લુક જોઈ લ્યો જેવો છે. આજ છે આપણે માંડવો અને ફુવા તૈયાર થાય છે. સીતારામ ચાંદલો બંડલો કરી લઈએ, તૈયાર થઈ ગયા છે. હવે આપણે જો તૈયાર થઈ ગયા, ખાલી બૂટ પહેરવાના બાકી રહ્યા. તો બૂટ પહેરીને પછી આપણે અત્યારે હવે નીકળીએ. આગળ માંડવો છે, માંડવામાં 10 કલાક એકની વાર છે. તો આપણે આગળ પૂગી જઈએ. તો હાલો બ્લોગમાં બના રહ્યો. તો જબરજસ્ત મજા જ આવવાની છે બ્લોગની અંદર. અત્યારે આપણે જ્યાં માંડવો છે ત્યાં પૂગી ગયા આપણા ઠેકાણે અને આપણે દેદાભાઈ આવી ગયા છીએ. અજયભાઈ સોરી મિસ્ટેક. અને જો મગાભાઈ અને વંદન ચા બનાવે છે મસ્ત મજાનો. વાહ વંદન વાહ, તારો ચા એટલે ચા, એમાં કાંઈ ઘટે ને, નીંદર ઉડી જવી જોઈએ. ફર્સ્ટ ક્લાસ જો ગાંઠિયાનો નાસ્તો કરી લીધો. ગરમ કરે છે મસ્ત મજાના જો ગાંઠિયા નતા. હાલો હવે આપણે છે ને સીધા માંડવામાં મળીએ. માંડવાની વિધિ ચાલુ થાય તો એ પાછો કેમેરો ચાલુ કરશે. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહ્યો. ફાઇનલી છે ને અત્યારે વરાજો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો. જો બેઠો મોબાઈલમાં તમે છે અને જીગા કાકા આવી ગયા. હું હાલા જીગા કાકા? લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. જો જીગા કાકા કહી દીધું લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો એકવાર મસ્ત મજાની રીતે. ગોર બાપા જો બેઠા બેઠા વિધિ કરે છે કંઈક. આગળનો બ્લોગમાં કન્ટિન્યુ બનના રહ્યો. સીધા માંડવા ટાણે મળીએ આપણે. અત્યારે એને ફાઇનલી આપણે બરફ લેવા આવી ગયા છીએ. એમાં બરફ લેવાનો છે, રિક્ષા પર લઈ લીધી આપણે. બરફ લઈને કેવું પાછા ઘરે ભાગીએ. રાહ જોઈને ઉભા બધા મસ્ત મજાના બરફ લઈ લે. ડેડા હજી આવડે અજયભાઈ જો બરફ કાઢે છે. હાલો રિક્ષા રિવેસ લઈ લઈએ બધા. જોજો ભાઈ ઉભા છે. તો જો બધા મિત્રો અત્યારે જમવા બેસી ગયા છે અને આ બધા જો અટાણે મસ્ત મજાનું પીર છે. શ્યામભાઈ પાસે શ્રીખંડ છે. રામ હા જગાભાઈ આવ્યા. શું કે જગાભાઈ જો જમવા બેસી ગયા છે.
અહીંયા જ એન્ડ કરીએ. હવે નવો પાર્ટ આપણે પીઠીનો દાંડિયા રસનો ને લેવાના છીએ. તો અત્યારે આ બ્લોગનો આપણે એન્ડ કરી દઈએ. બાકી જો ચા પાણી પીવું હોય તો ભાઈ ચા પાણી બનાવે છે. આપણે તો આ તો હગા છીએ એટલે આપણે એમ ન કહેવાય. તો આ ભાઈ આપણે ચા પાણી બનાવે છે. તો કોઈ ચા પાણીનો ઓર્ડર દેવો હોય તો વંદનભાઈનો સંપર્ક કરજો. લાઈક સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ. થોડુંક મોંઘું પડશે પણ કામ સારું દેશે કામ. તો નંબર હું આપી દઈશ. તો હાલો હાલો મળીએ કાલના નવા બ્લોગમાં. બધાને જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ ને બાય બાય.